હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા રાવટીનું આયોજન કરવામાં આવ્યું। હનુમાન જયંતીના પાવન પર્વ પર હજારો શ્રદ્ધાળુઓ વિશ્વ સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ પગપાળા ચાલીને જતા હોય છે, ત્યારે આ પદયાત્રિકોની સેવા માટે અનેક રાવટીઓમાં પદયાત્રિકોની સેવા થતી હોય છે, ત્યારે વર્ષના હરેક શનિવારે પદયાત્રિકોની સેવા કરતું સેવા ગ્રુપ દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા સેવાનું વિશેષ આયોજન કરાયું હતું। પદયાત્રિકો માટે પ્રસાદીમાં ચા, પાણી, નાસ્તો, સેવખમણી, શરબતાનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો। આ રાવટીમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો। બોટાદ ભાજપ યુવા પ્રમુખ જિગ્નેશ બોડિયા પદયાત્રાએ ચાલીને નીકળ્યા ત્યારે તેમણે પણ દાદાનો વિસામો સેવા ગ્રુપની મુલાકાત લીધી હતી, તેમજ આ સેવા ગ્રુપના સેવા કાર્યની વિશેષતા જણાવી હતી। આ સેવા કાર્યમાં અનેક દાતાશ્રીઓ યથાશક્તિ યોગદાન અર્પણ કરી આ સેવા યજ્ઞમાં સેવાનો લાભ લીધો હતો। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ અહેવાલ રસિક વેગડા। જય શ્રી કષ્ટભંજન દેવ। આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે સૌ જે ભક્તો પગપાળા સાળંગપુર હનુમાનજી મંદિરે ચાલીને જઈ રહ્યા છે એની અવિરત સેવા જે કરતું ગ્રુપ એટલે દાદાનો વિસામો ગ્રુપ। આ ગ્રુપની અંદર અને આ તમામ અંદર જોડાયેલા મારા મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ખરેખર આ ગ્રુપ રહ્યું માત્ર હનુમાન જયંતિ નિમિત્તે સેવા નથી કરતું। આ ગ્રુપ રહ્યું એ દર શનિવારે અહીંયા લોકોની વચ્ચે રહીને સેવા કરી રહી છે। દર શનિવારે અહીંયા નાસ્તો, ચા, પાણી અને લોકોને પરાણે બોલાવીને સેવા કરવાનો જે ભાવ છે એ બોલાવીને ચા, પાણી, નાસ્તો કરાવતા હોય છે। અને આ ગ્રુપ ખૂબ જ સેવાકીય ગ્રુપ છે। આ ગ્રુપની અંદર જે તમામ ભક્તો જે સેવા આપી રહ્યા છે એને હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ દાદા ખૂબ જ શક્તિ આપે ને આવીને આવી સેવા કરતી રહે એવી પ્રાર્થના કરું છું। બોલ શ્રી કષ્ટભંજન દેવ કી।